વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના ઘણા બધા ચેપ્ટર્સ કરી નાખ્યા છે અને તેમાં અનેક વસ્તુઓ વિશે જાણકારી મેળવવી છે. આજનો આપણો ટોપિક છે ખતવણી. આની પહેલાંના જેટલા પણ વિડીયોઝ છે એની હું ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ અગર કોઈને જોવું હોય તો. અને કોઈ અગર નવું હોય આ ચેનલ માટે તો હું કહીશ કે જો તમને એવું લાગે છે કે આ વિડીયોઝ તમને ખૂબ ઉપયોગી થઈ રહ્યા છે તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો. તમારું સબસ્ક્રિપ્શન અને લાઈક ખૂબ અગત્યનું છે, એ અમને પ્રેરણા દે છે. અને આની સાથે આપણે સ્ટાર્ટ કરીએ આપણું ટોપિક ખાતાવહી. ખાતાવહી કોને કહેવાય? સૌથી પહેલાં ખાતાવહીનો અર્થ જાણીએ તો ખાતાવહીનો અર્થ એ છે કે જે પણ મતલબ વ્યવહારો હોય જે આપણે કરતા હોય બરાબર, એની આપણે પ્રથમ નોંધ આમ નોંધમાં નોંધીએ છીએ અને આમ નોંધમાં એ વ્યવહારોની નોંધ નોંધાયા બાદ એ જેટલા પણ ખાતા છે એ બધાના પોતાના ખાતા દોરવામાં આવે અને એને લગતા વ્યવહારોની નોંધ એ ખાતાની અંદર કરવામાં આવે. કયા પ્રકારના વ્યવહારો હોઈ શકે? ગમે તે વ્યવહારો, કારણ કે બધા જેટલા પણ વ્યવહારો હોય આપણને ખબર છે આપણે દ્વિનોંધી નામા પદ્ધતિનો અમલ કરીએ છીએ તો એમાં હંમેશા બે ખાતા હોય, એક ઉધાર થતું હોય અને એક જમા થતું હોય. તો એ જેટલા પણ ખાતા આપણા વાર્ષિક આપણા જે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ છે એમાં જેટલા પણ આવતા હોય એ બધાના ખાતા બને. નામું એ ધંધાના આર્થિક વ્યવહારો નોંધવાની પ્રક્રિયા છે. દરેક વેપારીનો હેતુ આ નોંધાયેલ હિસાબી નોંધો પરથી ધંધા માટે ઉપયોગી માહિતી મેળવવાનો હોય છે. જેમ કે હિસાબી વર્ષ દરમિયાન કુલ કેટલી ખરીદી કરવામાં આવી, યા તો કેટલું વેચાણ કરવામાં આવ્યું, કુલ કેટલા ખર્ચા થયા, એ રીતનું કેટલી આવકો થઈ, મિલકતો કેટલી, લેણા કેટલા, જવાબદારી કેટલી. તો આવા પ્રકારની માહિતી ફક્ત આમ નોંધ કે પેટા નોંધો દ્વારા જાણી ન શકાય. ઉપર દર્શાવેલ બાબતોને ધ્યાનમાં રાખીને હિસાબો નોંધવા માટે જુદા જુદા તારણો શોધવા અલગ અલગ ખાતાનો બનાવવામાં આવે છે. આવા અલગ અલગ ખાતાઓ જે ચોપડામાં બનાવવામાં આવે એ ચોપડાને ખાતાવહી કહેવાય છે, લેજર કહેવાય. ઇંગ્લિશમાં એને લેજર કહેવાય. લેજરમાં શું હોય? બધા જ પ્રકારના ખાતા હોય, જેમ કે રોકડનું ખાતું હોય, બેંકનું ખાતું હોય, પછી માલિકનું મૂડી ખાતું હોય, ઉપાડ ખાતું હોય, પછી ફિક્સ્ડ એસેટ્સ હોય, એ પ્રમાણે બધા જ ખાતાઓ હોય છે. ખાતું કોને કહેવાય? ચોક્કસ હિસાબી સમયગાળા દરમિયાન વ્યક્તિ હોય, માલ હોય, મિલકત, ઉપજ કે ખર્ચ પૈકી કોઈ પણ એક બાબત સાથે સંકળાયેલ તમામ વ્યવહારોનું નિશ્ચિત નામાના નિયમો અનુસાર ઉધાર કે જમા અસરો દર્શાવતું તારણ એટલે કે ખાતું. તો આ જે વ્યાખ્યા છે એ સંપૂર્ણપણે ખાતાને દર્શાવી રહી છે, એની આપણને જાણ થઈ રહી છે. ખાતા કોનું ખાતું હોઈ શકે? તો કે કોઈ વ્યક્તિનું, માલનું, મિલકતનું, ઉપજનું કે ખર્ચ. અને આ બધાની જેટલા પણ વ્યવહારો હોય છે એ એક પ્રકારનો નમૂનો જે આપણા નામાના નિયમો અનુસાર તૈયાર કરવામાં આવ્યો છે. ક્યાં ઉધાર કરવું, ક્યાં જમા કરવું, એ જે દર્શાવતું એક તારણ હોય એને શું કહેવામાં આવે છે? ખાતું કહેવામાં આવે છે. કોઈ પણ ખાતું બનાવતી વખતે તે ખાતાને સંકળાયેલ ઉધાર વ્યવહારોની ઉધાર અસરો કે જમા વ્યવહારોની જમા અસર ખાતામાં આપવામાં આવે છે. આમ ખાતામાં બે બાજુઓ એટલે કે ઉધાર બાજુ અને જમા બાજુ હોય છે. હવે આપણે ખાતાનો નમૂનો જોઈએ. આ છે ખાતું. ખાતામાં તારીખ, વિગત, પછી નોપા અને રકમ. તારીખ, વિગત અને નોપા અને રકમ. ઇંગ્લિશમાં અહીંયા જનરલ ફોલિયો JF લખવામાં આવે છે અને ગુજરાતીમાં નોપા નોંધણી પાના નંબર લખવામાં આવે છે. આ છે ને આમ નોંધનો નંબર હોય છે કે આ જે વ્યવહાર આપણે અહીંયા અત્યારે નોંધી રહ્યા છે
કે આમ નોંધમાં કયા પાના ઉપર નોંધાયેલું છે. જ્યારે ક્રોસ ચેકિંગ થાય ત્યારે ખૂબ કામ આવે છે. બાકી તો ખતવણીનો અર્થ શું થાય? આમ નોંધ કે પેટા નોંધ પરથી નામાના નિયમો પ્રમાણે જે તે વ્યવહારને ખાતા વહીમાં અસર થતી હોય તે ખાતામાં તેની ઉધાર બાજુ કાં તો જમા બાજુ નોંધવાની પ્રક્રિયા એટલે ખતવણી અથવા ખતવવું એવું કહેવાય છે. તો ખાતા વહી, હવે ખાતા વહીના ફાયદા. આ જે ખાતા વહીના ફાયદા છે તે બધું ખૂબ જ અગત્યનું ભાગ છે, કારણ કે આમાંથી MCQ પૂછાઈ શકે છે, એટલે આને થોડું ડિટેલમાં જાણવું અગત્યનું છે. ખાતા વહીને ચોપડાઓનો રાજા કહેવા ગણવામાં આવે છે. નામું રાખવાના હેતુ નાણાકીય લેવડ દેવડની નોંધ કરવા પૂરતો મર્યાદિત નથી. નામાના આધારે જે વેપારીને ધંધાની આર્થિક પરિસ્થિતિ અને નફા કે નુકસાનનો ખ્યાલ આવે છે. હિસાબોના તારવેલા તારણો આધારે ધંધાના નીતિ વિષયક યોગ્ય નિર્ણયો લઈ શકાય છે. વેપારીને જરૂરી અને ઉપયોગી માહિતી તથા જુદા જુદા તારણો ખાતા વહી પરથી ઝડપી અને સરળતાથી મળે છે. આમ નામાના મુખ્ય હેતુઓની પૂર્તિ ખાતા વહી દ્વારા જ થતી હોય છે. આથી ખાતા વહીને શું કહેવામાં આવે છે? ચોપડાઓનો રાજા. આમ નોંધના ચોપડા પરથી વેપારીને ધંધાના મૂળ વ્યવહારો અને પાયાની માહિતી મળે છે. પણ આમ નોંધના ચોપડાને મૂળ ચોપડો કહેવામાં આવે અને પાયાનો ચોપડો કહેવામાં આવે છે. પણ આને રાજા કહેવામાં આવે છે. જ્યારે ખાતા વહી પરથી ધંધાની આર્થિક પરિસ્થિતિ અને નફા કે નુકસાનની માહિતી મળતી હોવાથી એ દ્રષ્ટિએ ખાતા વહી નામાનો મુખ્ય ચોપડો અથવા પ્રધાન નોંધ વહી તરીકે ઓળખવામાં આવે છે. તો નીચે દર્શાવેલ માહિતી મેળવવા ખાતા વહીનો ઉપયોગી બને છે. પછી મૂડીનું પ્રમાણ જાણવા માટે મિલકતો અંગે, લેણું દેણું, ખર્ચા ઉપજો અંગે, ખરીદી અને વેચાણ અંગેની માહિતી, કાચું સરવૈયું તૈયાર કરવા માટે, વાર્ષિક હિસાબો તૈયાર કરવા અંગે, નીતિ વિષયક નિર્ણયો લેવા માટે આંકડાકીય માહિતી મેળવી શકાય છે. તો ખાતા વહીનો પાના નંબર અનુક્રમણિકા દોરવામાં આવે છે અને જેના અંદર બધા જ ખાતા અને એના નંબર હોય છે. તો અનુપમનું ખાતું 1 નંબરના પાના પર, આકાશનું ખાતું 3 નંબરના પાના પર, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનું ખાતું 56 નંબરના પાના પર. આવી રીતના ખાતા વહીને પાનાથી એની અનુક્રમણિકાથી ગોતી લેવામાં આવે છે. પાના નંબર લખ્યો હોય એના પરથી ગોતી લેવામાં આવે છે. ખાતા વહીનો ચોપડો કેવા સ્વરૂપનો રાખવો કે વેપારીની જરૂરિયાત, ખર્ચ કરવાની શક્તિ અને ધંધાની સુવિધાઓ ઉપર આધાર રાખે છે. વ્યવહારમાં ખાતા વહીના નીચે મુજબ 3 સ્વરૂપો પ્રચલિત છે. એક છે બાંધેલો ચોપડો, બાઉન્ડ બુક લેક્ચર, છૂટા પાના સ્વરૂપે લૂઝ લીફ લેક્ચર અને કાર્ડ સ્વરૂપે એને કહેવાય કાર્ડ લેક્ચર. તો જનરલી બધા બાંધેલો ચોપડો યુઝ કરતા હોય છે મોટાભાગના વેપારીઓ, અને નાના વેપારીઓ આ પ્રકારની ખાતા વહી પસંદ કરતા હોય છે. આ એક બાંધેલો જ ઓછી ખર્ચાળ અને સાચવણીની દ્રષ્ટિએ સરળ પડે છે, એને કહેવાય છે બાંધેલો ચોપડો. એની અનુક્રમણિકા હોય છે એના અંદર. છૂટા પાનાની પદ્ધતિમાં શું હોય છે? આ પ્રકારની ખાતા વહી જાડા પૂંઠાવાળા અથવા ધાતુના માળખાવાળી ફાઇલ સ્વરૂપે હોય છે. આ માળખું ખાસ પ્રકારની કળ અને જોડાયેલું હોય છે, કળ સાથે જોડાયેલું હોય છે. આવી ખાતા વહીમાં તાળાની સુવિધા, લોક સિસ્ટમ હોવાથી તે સગવડ સાથે સલામતી પણ આપે છે. અહીં દરેક પાના પર પાના નંબર આપેલો હોય છે અને અહીં વેપારી પોતાની જરૂરિયાત પ્રમાણે ખાતા વહીના પાનામાં વધારો કે ઘટાડો કરી શકે છે. તો આને કહેવાય છે છૂટા પાનાની લૂઝ લીફ લેક્ચર. હવે કાર્ડ સ્વરૂપનું લેક્ચર કેવું હોય છે ખાતા વહીનું? આ સ્વરૂપ સગવડ સાથેનું
સલામત સ્વરૂપ છે. અહીં દરેક ખાતા માટે પાનાને બદલે કાર્ડનો ઉપયોગ કરવામાં આવે છે. આ બધા જ કાર્ડ ધાતુના સળિયા સાથે ગોઠવેલા હોય છે અને અહીં બધા જ કાર્ડને ધાતુની લાકડાની ખાસ કેબિનેટમાં રાખવામાં આવે છે. જો કે એકંદરે આ ખર્ચાળ સ્વરૂપ છે. અહીં વેપારી પોતાની જરૂરિયાત પ્રમાણે કાર્ડમાં વધારો કે ઘટાડો કરી શકે. આ સ્વરૂપમાં અનુક્રમણિકા પણ હોય છે. પણ આપણે બધાને ખબર જ છે કે હવે આપણે જે પણ બધી એન્ટ્રીઝ વગેરે કરીએ છીએ, હવે બધું કમ્પ્યુટરાઇઝ એન્વાયરમેન્ટ આવી ગયું છે. એટલે હવે આપણે આ બધાનો ઉપયોગ ખૂબ જ ઘટી ગયો છે. હવે આપણે શું કરીએ છીએ, ટેલી કે કોઈ સોફ્ટવેર હોય અકાઉન્ટિંગનું, એના અંદર આપણે એન્ટ્રીઝ કરતા હોય છે. ખતવણીની પ્રક્રિયા. ખતવણીની પ્રક્રિયા હવે કેવી હોય છે તો ચલો જાણીએ. તો ખતવણીની પ્રક્રિયા સરળ રીતે સમજવા માટે ખતવડાની સમગ્ર પ્રક્રિયાને સમજવું ખૂબ અગત્યનું છે. પહેલાં આપણે કોઈ પણ એક વ્યવહારની નોંધ આમ નોંધમાં કરીએ, કાં તો પેટા નોંધમાં કરીએ, બરાબર. પછી એ વ્યવહારની નોંધ આપણે એના ઉપરથી ખતવણીમાં કરીએ, ખાતા વહીમાં આપણે એની ખતવણી કરીએ. તો હવે આપણે સમજીએ. તો અહીંયા એક બહુ સારું ઉદાહરણ આપ્યું છે, આપણે એ જ ઉદાહરણ લઈ લઈએ. સાદી આમ નોંધની ખતવણીની પ્રક્રિયા. તો સૌથી પહેલાં આ એક એક્ઝામ્પલ છે. 15/4/2015ના રોજ રાજ પાસેથી લેણા પેઠે 6500 મળ્યા. તો કેટલા મળ્યા? 6500. હવે આગળ તો આની એન્ટ્રી આપણે કઈ રીતે કરીશું? તો આપણે બધા ઓલરેડી ભણી જ ચૂક્યા છે કે આમ નોંધમાં કઈ રીતે એન્ટ્રી કરવામાં આવે છે. તો રાજ પાસેથી આપણને પૈસા મળ્યા છે, એટલે એ અને એ પણ 6500, એટલે રોકડા મળ્યા. રોકડા મળ્યા હોવાથી રોકડ ખાતું શું થશે? ઉધાર થશે 6500થી. અને રાજનું ખાતું શું થશે? જમા થશે 6500થી. આ આપણો આમ નોંધનો વ્યવહાર. હવે આપણે કઈ રીતે ખતવણી કરીશું? આપણે સૌથી પહેલા એક ખાતું બનાવીશું. કોનું ખાતું બનાવીશું? રોકડનું ખાતું બનાવીશું. રોકડનું ખાતું બનાવીશું અને આઈડિયો અહીંયા તમને નમૂનો દેખાય જ છે. આ રોકડના ખાતાનો નમૂનો છે. તારીખ, વિગત, નોપા, રકમ. તારીખ, વિગત, નોપા અને રકમ. હવે આ રોકડના ખાતામાં અહીંયા હેડિંગ મારી દીધું આપણે, રોકડનું ખાતું. હવે આપણે ધ્યાનથી આ વ્યવહારને જોઈશું. આ વ્યવહારમાં રોકડ ખાતે શું થઈ રહ્યું છે? ઉધાર થઈ રહ્યું છે. એટલે આ વ્યવહારની નોંધ કઈ બાજુ થવી જોઈએ? ઉધાર બાજુ થવી જોઈએ. હવે જ્યારે આપણે રોકડ ખાતામાં નોંધ કરીએ છીએ ત્યારે આપણે અહીંયા વિગતોમાં કોઈ દિવસ રોકડ ખાતાનું નામ લખીશું નહીં. તેમાં હંમેશા તેની સાથેના બીજું જે ખાતું જોડાયેલું છે તેનું નામ લખીશું. તો તેમાં કયું છે? તે રાજ ખાતે. એટલે આજે તે રાજ ખાતે છે, તે રાજ ખાતે વિગતમાં આવી જશે. સેમ તારીખ આવશે અને 6500. આ રીતે આપણે શું કરી? ખતવણી કરી પહેલા વ્યવહારની. હવે આપણે રાજનું ખાતું બનાવીશું. શું બનાવીશું? રાજનું ખાતું. સમજો કે મેં અહીંયા રાજનું ખાતું બનાવ્યું. આમ ટી ડાયાગ્રામ દ્વારા રાજનું ખાતું બનાવ્યું, બરાબર છે. હવે આ જે વ્યવહાર છે એમાં શું થાય છે? રાજનું જમા થાય છે. શું થાય છે? જમા. એટલે મારે પણ આ વ્યવહારની નોંધ કઈ બાજુ નાખવી પડશે? જમા બાજુ. હવે આપણે ફરી એક વસ્તુ ધ્યાનમાં રાખીએ કે રાજના ખાતામાં કોઈ દિવસ રાજનું નામ આવશે નહીં. તો કોનું નામ આવશે? એની સાથે બીજા જોડાયેલા ખાતા, એટલે રોકડ ખાતા. એટલે આની જે વિગત છે એ આ જમા બાજુ થશે અને વિગતમાં નામ કયું આવશે? રોકડ ખાતે. તો હવે આપણે જોઈએ કઈ રીતે આપ્યું છે. આ રાજનું ખાતું છે, અહીંયા ઉધાર અને જમા બાજુ. જમા બાજુ આની વ્યવહારની નોંધ 6500.
રોકડ ખાતે. સમજાય? આની ખતવણી કરવી ખૂબ જ ઈઝી હોય છે. આમાં કશું રોકેટ સાયન્સ નથી. તો આગળ હવે ઉપર દર્શાવેલ સાદી આમ નોંધની ખતવણી નીચે મુજબ તબક્કાવારે સમજીએ. સૌથી પહેલા શું કર્યું? ખાતું તૈયાર કર્યું, પછી ખાતાની બાજુ નક્કી કરી, કઈ બાજુ એ કરવાનું, પછી તારીખ લખી, વિગતમાં ખાતાનું નામ લખ્યું, રકમ લખી. તો આ શું થઈ ગયું? ખતવણી. અહીંયા ઘણા બધા ઉદાહરણો પણ આપ્યા છે ખતવણીના. આપણે અત્યારે ફાસ્ટ ટ્રેક કોર્સ કરી રહ્યા છે એટલે આપણે આટલું બધું કરી શકતા નથી, પણ તમારી પાસે જો સમય હોય તો તમે આ બધું તમારી રીતે સોલ્વ કરી શકો. તો હવે આપણે ઉપર દર્શાવેલ સંયુક્ત આમ નોંધની ખતવણી નીચે મુજબ તબક્કાવારે સમજીએ. આ શેની ખતવણી થઈ રહી છે? સંયુક્ત આમ નોંધની ખતવણી. તો આમાં શું થયું છે? તારીખ 10/8/2015 રોજ વિશાલ પાસેથી આપણે 18,000નો માલ ખરીદ્યો. કેટલાનો માલ ખરીદ્યો? 18,000નો. તે પેટે 6,000 આપણે ચૂકવ્યા. એમાં કેશમાં ચૂકવ્યા. સમજાયું? અને બાકીના આપણે શું રાખ્યા છે? ઉધાર. બરાબર છે? હવે આમાં શું થશે? 18 ઓછા 6 કેટલા થાય? 12. એટલે શું થયું? 12,000નો વ્યવહાર શેમાં છે? ઉધારમાં છે. શેમાં છે? ઉધારમાં. તો આની એન્ટ્રી કઈ રીતે બનાવીશું? આપણે સંયુક્ત એન્ટ્રી કઈ રીતે પાસ કરીશું? સૌથી પહેલા માલ ખરીદ્યો છે તો માલ ખાતું શું થશે? ઉધાર. કેટલાથી? 18,000. તે રોકડ ખાતામાંથી કેટલા રૂપિયા ગયા? 6,000. તે રોકડ ખાતે 6,000. અને પછી કેટલાનું આપણે ઉધાર લીધું? 12,000. એટલે તે વિશાલ ખાતે 12,000. તો આની એન્ટ્રી કઈ રીતે થઈ છે? જુઓ તો ખરીદ ખાતે આપણે માલ ખાતું બોલો કે ખરીદ ખાતું બોલો, એક જ. ખરીદ ખાતે ઉધાર 18,000, તે વિશાલ ખાતે 12,000 અને તે રોકડ ખાતે 6,000. હવે આપણે આ વ્યવહાર છે એના પરથી આપણે શું બનાવીશું? ખાતા વહીમાં નોંધણી કરીશું, ખતવણી કરીશું. તો ખરીદ ખાતાની ખતવણી જે છે એમાં શું થશે? જે પણ નોંધ થશે એ ઉધાર બાજુ થશે. કઈ બાજુ થશે? ઉધાર બાજુ. કેમ? કારણ કે ખરીદ ખાતું શું થઈ રહ્યું છે? ઉધાર થઈ રહ્યું છે. કેટલા રૂપિયાની નોંધ થશે? 18,000ની પૂરી નોંધ થશે. તો તે હવે ખરીદ ખાતામાં આપણે જ્યારે નોંધીશું ત્યારે કોઈ દિવસ અંદર ખરીદ ખાતાનું નામ આવશે નહીં. તેના અંદર કોનું નામ આવશે? એના સાથે જોડાયેલા બીજા ખાતા. તે છે વિશાલ ખાતે અને છે રોકડ ખાતે. તો અહીંયા આવશે વિશાલ ખાતે, રોકડ ખાતે. કેટલા છે? 12,000 અને 6,000. તો આવી રીતે સંયુક્ત આમ નોંધની ખતવણી કરવામાં આવે છે. હવે જોઈએ વિશાલ ખાતે શું થાય છે? જમા થાય છે. અને ફક્ત કેટલા રૂપિયાથી થશે? 12,000. વિશાલનું ખાતું બનાવ્યું. કેટલામાં જમા કર્યું આપણે? 12,000. કયું ખાતાનું નામ આવશે? કોઈ દિવસ વિશાલ ખાતાનું નામ આવે નહીં. તેમાં જે બીજું ખાતું એના સાથે જોડાયેલું હોય, જે છે ખરીદ ખાતું, તેનું જ નામ આવે. રોકડ ખાતાનું પણ નામ કોઈ દિવસ આવે. તો ફરી એ પાના ઉપર આવી રીતના આપણે શું કરીશું? ખતવણી કરીશું. હવે આપણે જોઈએ રોકડ ખાતું. રોકડ ખાતું શું થઈ રહ્યું છે? જમા. કેટલાથી થઈ રહ્યું છે? 6,000. અને એની સાથે જોડાયેલું ખાતું કયું છે? ખરીદ ખાતું. જે સામે ખરીદ એટલે ખરીદ ખાતું શું થઈ જશે? રોકડ ખાતામાં શું લખાશે? વિગતમાં ખરીદ ખાતું. તો આવી રીતના થાય છે. હવે આ પણ એક સંયુક્ત એન્ટ્રી છે જેમાં 12/8/2015 રોજ જ્ઞાનીને 24,000નો માલ વેચ્યો છે. તે પેઠે તેણે 8,000 ચૂકવ્યા. આપણને કેશ કેટલા મળ્યા? 8,000. કેશ અકાઉન્ટ યા તો રોકડ અકાઉન્ટ ડેબિટ થશે કેટલા રૂપિયાથી? ઉધાર થશે કેટલા રૂપિયાથી? 8,000. અને ટોટલ કેટલાનો માલ વેચ્યો છે? 24. 24માંથી 8 કાઢી નાખો એટલે 16,000. બાકીના 16,000 શું છે? ઉધાર. આપણે ઉધાર માલ આપ્યો છે એટલે ધ્યાની ખાતે ઉધાર. તે વેચાણ ખાતે કેટલા જશે? પૂરેપૂરા 24,000.
હવે ખાતા વહીમાં આપણે જોઈએ તો ધ્યાનીના ખાતામાં જે પણ વિગત આવશે એ બધી ઉધાર બાજુ આવશે 16,000 અને કયા ખાતે આવશે રોકડ ખાતામાં શું આવશે રોકડ ખાતામાં પણ ઉધાર આવશે કેટલા રૂપિયાની આવશે 8,000 કયા ખાતે વેચાણ ખાતામાં જમા બાજુ બંને એન્ટ્રી આવશે ધ્યાની ખાતે અને રોકડ તો આ રીતે આપણે ખતવણી કરતા હોઈએ આ એ જ પ્રકારનું એક ઉદાહરણ તમારી સામે આપવામાં આવ્યું છે આના અંદર જે પણ એન્ટ્રી છે એ બધી કઈ છે સંયુક્ત એન્ટ્રીઓ છે આ બધું તમે સોલ્વ કરી શકો છો તમારી પાસે જો ટાઈમ હોય તો તમે આ બધું સોલ્વ કરી શકો મેં ફાસ્ટ ટ્રેક રિવિઝન કોર્સ કરાવી રહી છું એટલે હું આ બધું સોલ્વ કરાવી રહી પેટા નોંધોની ખતવણી કઈ રીતે થાય તો નીચે આપેલા વ્યવહારો પરથી અનુપમ વેચાણ નોંધ તૈયાર કરી તેની ખતવણી કરો તો અનુપની વેચાણ નોંધ છે આમાં વેચાણના બધા વ્યવહારો લખેલા છે 1/5 ના 25,000 પછી 6,600 નો માલ 25% નફા ચઢાવીને જીગરને વેચ્યું તો 6,600 પ્લસ 25% નફો એટલે કેટલો થયો 8250 પછી આમાં શું છે 25,000 નો માલ 10% વેપારી વટાવે અંકુરને વેચ્યો એટલે આમાંથી 10% કાઢી નાખ્યા એટલે કેટલા કાઢી નાખ્યા 25 એટલે કેટલા બચ્યા 2250 પછી 7,500 નો માલ મૂળ કિંમતે હિયાને વેચ્યો એટલે એનો એ જ માલ એ જ કિંમતે આપણે વેચી દીધો છે તો આ શું થઈ ગયા આપણા કુલ વેચાણના ખાતા હવે આપણે બધાનું ખાતું બનાવવાનું આમાં કરવાનું બધાના ખાતા બનાવવાનું આપણે બનાવી એની ખાતા વહી આ બહીનું વેચાણ ખાતું અને વેચાણ ખાતામાં શું થયું પરચુરણ દેવાદારો ખાતે શું થશે જમા થશે કેમ આવું કરવામાં આવ્યું કારણ કે આપણે આ બધાની વિગતો એની વેચાણ નોંધમાં આપેલી છે જો વેચાણ નોંધ ન બનાવવામાં આવી હોય તો હરેકના નામ સાથે અહીંયા લખવામાં આવે જો આમ નોંધનો વ્યવહાર થતો હોય હવે આગળ શું થશે હવે કોનું આ ખાતું બનાવવાનું અંકુરાનું ખાતું બનાવવાનું અંકુરામાં ખાતામાં શું થઈ રહ્યું છે અંકુરાના ખાતામાં ઉધાર થઈ રહ્યો છે કેટલાનો 22,500 તો એની નોંધ કરવામાં આવશે પછી વેચાણ ખાતામાં શું થઈ રહ્યું છે 8,250 જીગરના ખાતા અને વેચાણ ખાતું કેટલાથી ઉધાર થશે 7,500 કોના ખાતામાં હિયાના તો આ રીતે આપણે કરીએ એક ઉદાહરણ આપવામાં આવ્યું છે એને તમે ચાહો અને તમારી પાસે ટાઈમ હોય તમે એ સોલ્વ કરી શકો છો હવે ખાનાવાળી પેટા નોંધોની ખતવણી કઈ રીતે કરવામાં આવે છે તો અહીંયા 3 ઉદાહરણ આપ્યા છે એના પરથી અમને ખાનાવાળી પેટા નોંધ તૈયાર કરવામાં આવી છે હવે આ કોની છે અમીર ગાર્મેન્ટ્સની ખાનાવાળી વેચાણ નોંધ છે તો આમાં સૌથી પહેલા ગ્રાહકના નામ લખેલા છે આ બધું આપણે ઓલરેડી ભણી ચૂક્યા કે કઈ રીતે ખાનાવાળી વેચાણ નોંધ બને છે જ્યારે અહીંયા વિગતો લખીશું વેચાણ ખાતામાં ત્યારે અહીંયા શું લખીશું પરચુરણ દેવાદારો ખાતે અને કશું બી શું કહેવાય મેન્શન કરવાની જરૂર નથી સીધો અમાઉન્ટ જ મેન્શન કરવું જે હરેકના ખાતું બનાવીશું જેમ કે ફરહીન ગાર્મેન્ટ્સનું ખાતું તો ફરહીન ગાર્મેન્ટ્સનું ખાતું એ શું થશે આ શું છે વેચાણનું છે એટલે એ એટલાથી ઉધાર થશે શું થશે ઉધાર થશે તો કેટલા અમાઉન્ટથી ઉધાર થઈ રહ્યું છે 15,000 અને 12,000 એ વેચાણ ખાતે અને તે વેચાણ એ જ રીતે હવે બીજું શું થશે જાનવી ફેશન એમાં શું થઈ રહ્યું છે એમાં પણ તે વેચાણ ખાતે અને તે વેચાણ
વેચાણ ખાતું અને તે વેચાણ. તેમજ પ્રમાણે પ્રણવ રેડીમેડ ખાતું, એમાં ત્રણેય જગ્યાએ આવી જશે. તો આ રીતે ખાનાવાળી નોંધની ખતવણી કરવામાં આવે છે. ખર્ચ પ્રમાણે ખાનાવાળી વેચાણ નોંધ. તો આની ખતવણી કઈ રીતે કરીશું? તો આ એક વેચાણ નોંધ છે જે ખર્ચ પ્રમાણે છે. માલની કિંમત, મૂલ્ય. સૌથી પહેલા તો કોની ખાતા વહી છે? ચેતનની. એમાં કયું ખાતું છે? વેચાણ ખાતું. વેચાણ ખાતું કેટલાથી થશે? 27,640. આ શું છે? આપણું વેચાણમાં માલની કિંમત છે. બરાબર છે. હવે આ જે છે આ બધા એ શું છે? ખર્ચાઓ છે. આ બધા શું છે? ખર્ચાઓ છે. તો મૂલ્યવર્ધિત વેરો આવી મૂલ્યવર્ધિત વેરો. પછી આ પાર્કિંગનો ખર્ચ અને રેલવેનો. તો મૂલ્યવર્ધિત વેરામાં શું થઈ રહ્યું છે? પરચુરણ દેવાદારો ખાતે એટલું જમા થઈ રહ્યું છે. અને પરચુરણ દેવાદારો ખાતે પાર્કિંગ ખર્ચ ખાતામાં શું થઈ રહ્યું છે? જમા થઈ રહ્યું છે. અને રેલવે નૂર ખાતુંમાં શું થઈ રહ્યું છે? એમાં પણ જમા થઈ રહ્યું છે. પ્રખરનું ખાતું વેચાણ ખાતે કેટલા થાય છે? ખાનાવાળી વેચાણ નોંધ મુજબ 8,800. પછી બિરજુ ખાતે કેટલા થશે? 5,400. અને મિહિર ખાતે કેટલા થશે? 13,440. પછી એના ખાતે બીજું પણ ઉધાર થશે, એ છે ખર્ચ. તો મૂલ્યવર્ધિત વેરો અને પાર્કિંગ ખર્ચ. એ જ પ્રમાણે બિરજુના ખાતામાં પણ વેચાણ ખાતે અને ખર્ચ. એવી જ રીતે મિહિરના ખાતામાં પણ થશે. તો આ રીતે આપણે ખતવણી કરતા હોઈએ છીએ. તમે ચાહો તો એક્ઝામ્પલ કરી શકો છો. કરો તો તમારા માટે ખૂબ સારું છે. તમને જાણકારી મેળવશો કંઈક નવી. રોકડ મેળની ખાતાવહી, એની ખતવણી આપણે કઈ રીતે કરીએ છીએ? તો આ એક આપણી ખાતાવહી રોકડ મેળ છે અને એની હવે આપણે ખાતા બનાવીને કરીશું. તો આમાં શું છે? ખર્ચા પણ લખેલા હોય છે. તો જોઈએ. પગાર આપ્યો છે, 6,000 રૂપિયાની રોકડ રકમ આપી છે. પહેલા પગાર ખાતું બનાવ્યું. પગાર ખાતામાં શું થઈ રહ્યું છે? તે રોકડ ખાતે કેટલા થઈ રહ્યા છે? 6,000 જમા. કેટલા થઈ રહ્યા છે? 6,000 જમા. તે જ પ્રમાણે વીજળીનો ખર્ચ કેટલો છે? 1,200 રૂપિયા. તો વીજળીના ખર્ચ ખાતે શું થઈ રહ્યો છે? શાહ બ્રધર્સનું ખાતું. શાહ બ્રધર્સના ખાતામાં વ્યવહારો છે. જેમ કે શાહ બ્રધર્સ ખાતે આ થાય છે 200 રૂપિયા, 8,000 રૂપિયા. આ બે વ્યવહારો જમા થશે. ₹200, 8,000. અને બાકીની જે છે એ આગળ લેવામાં આવે છે. પછી આપણને શું થાય છે? કમિશન મળી રહ્યું છે. કમિશન ખાતામાં રોકડ જમા થઈ રહ્યા છે એટલે આપણે કમિશન ખાતું શું થશે? જમા થશે. કેટલા થશે? 2,500. એ આપણો ફાયદો છે. તેવી જ રીતે ઉપાડ ખાતું છે. ઉપાડ ખાતામાં શું થશે? ઉધાર થશે. ડિસોઝાનું ખાતું બનાવે છે જેમાં બેંક ખાતે શું થઈ રહ્યું છે? જમા થઈ રહ્યું છે. મેળવેલ વટાવનું ખાતું છે. જો મેળવેલ વટાવ હોય તો એ આપણો ફાયદો છે અને એના માટે એ શું થશે? ક્રેડિટ થશે. શું થશે? ક્રેડિટ થશે. ખાતાવહીનું વર્ગીકરણ, ક્લાસિફિકેશન ઓફ લેજર.
તો શું છે? એક છે વ્યક્તિઓની ખાતા વહી અને બીજી છે સામાન્ય ખાતા વહી. આ તબક્કે બધા જ પોતાને કોઈ આધાર નક્કી કરી જુદા જુદા વિભાગોમાં વર્ગીકૃત કરી દેવામાં આવે છે. ખાતા વહીના ખાતાઓનું વિભાગવાર વર્ગીકૃત કરી એક કરતાં વધુ ખાતા વહી રાખવામાં આવે છે તો તેને ખાતા વહીનું વર્ગીકરણ અથવા ખાતા વહીનું વિભાગીકરણ કહેવામાં આવે છે. તેને ખાતા વહીના પેટા વિભાગો અથવા પેટા ખાતા વહી પણ કહેવામાં આવે છે. આ રીતે ખાતા વહી એક કરતાં વધુ ચોપડા રાખવામાં આવતા હોવાથી હેરફેર સરળ બને છે અને આ કાર્યની વહેંચણી સરળતાથી કરી શકાય છે. કમ્પ્યુટરના યુગમાં પેટા ખાતા વહીનું મહત્વ તો રહે જ છે. આ છે વ્યક્તિઓની ખાતા વહી. આમાં શું થાય છે? વ્યક્તિઓના જે વ્યવહારો છે એની જ નોંધ કરવામાં આવે છે. ધંધાના માલ અંગેના લેણદારોના ખાતાઓની ખાતા વહી અલગ રાખવામાં આવે છે. એને લેણદારોની ખાતા વહી યા તો ખરીદ ખાતા વહી કહેવામાં આવે છે. તે જ રીતે ધંધાના માલ અંગેના દેવાદારોના ખાતાઓની ખાતા વહી અલગ રાખવામાં આવે. એને શું કહેવામાં આવે છે? દેવાદારોની ખાતા વહી. આ ઉપરાંત લેણદારો અને દેવાદારોની ખાતા વહીને ધંધામાં જરૂરિયાત પ્રમાણે નીચે પ્રમાણે વધુ પેટા વિભાગોમાં શું કરવામાં આવે છે? વહેંચવામાં આવે છે. મૂળાક્ષરના પ્રમાણે આલ્ફાબેટિકલ કાં તો વિસ્તાર પ્રમાણે એરિયા વાઇઝ. મૂળાક્ષર પ્રમાણે જો આલ્ફાબેટિકલી હોય તો A to N અલગ હોય અને O to Z અલગ હોય. ગુજરાતીમાં જોઈએ તો ક થી પ અને ફ થી ગ. પછી વિસ્તાર પ્રમાણે એટલે એરિયા વાઇઝ અલગ હોય. જેમ કે કોઈ રાજ્ય છે, ગુજરાત રાજ્યનું અલગ, મહારાષ્ટ્રનું અલગ. સામાન્ય ખાતા વહી. ધંધાના કુલ ખાતાઓ પૈકી માલ અંગેના લેણદારો અને દેવાદારોના ખાતા સિવાય બીજા જે વ્યક્તિઓના ખાતા હોય એ બધાની નોંધણી ક્યાં કરવામાં આવે? સામાન્ય ખાતા વહીમાં કરવામાં આવે છે. હવે ફરી જાણીએ ખાતા વહીના પ્રકાર કેટલા છે. વ્યક્તિઓની ખાતા વહી અને સામાન્ય ખાતા વહી. વ્યક્તિઓની ખાતા વહીમાં લેણદારોની અને દેવાદારોની એમાં પણ મૂળાક્ષર પ્રમાણે અને વિસ્તાર ખાતા વહી બેલેન્સિંગ એન્ડ ખાતાની બાકી. ખાતાની બાકી આપણે જોતા હોઈએ અને હવે આપણે જાણીએ કે ખાતાઓની બાકી કઈ રીતે થાય. જેમ કે સમજી લો કે અહીંયા આટલા ટ્રાન્ઝેક્શન્સ છે અને આ જમા બાજુ આટલા ટ્રાન્ઝેક્શન છે અને આ શું છે? ઉધાર બાજુ આટલા ટ્રાન્ઝેક્શન. તો સૌથી પહેલા આપણને જે લાગતી હોય મોટી બાજુ એ બાજુ આપણે શું કરવું? ટોટલમાં. શું કરવું? ટોટલમાં. તો આ બાજુનું ટોટલ હંમેશા આ બાજુ કરતાં વધારે હશે કારણ કે અહીંયા મોટો અમાઉન્ટ છે અને અહીંયા એઝ કમ્પેરેટિવલી નાનો અમાઉન્ટ છે. ટોટલ કેટલું થયું? 69,000. અહીંયા આપણે લખી દેવું આ જ ટોટલ અહીંયા ફરી 69,000. હવે આપણે અહીંની બાજુનું ટોટલ કરવું. જેમ કે 8 ને 12 20 ને 20 ને 16 કેટલા થાય? 36. 36 પ્લસ 5 કેટલા થશે? 36 પ્લસ 5 તો 41 થશે. એટલે કેટલા ખૂટે છે? 28. કેટલા ખૂટે છે? 28. અહીંયા શું લખશું? બાકી આગળ લઈ ગયા અને ત્યાં શેની એન્ટ્રી કરીશું? 28,000. પછી આપણે શું કરીશું? જ્યારે મહિનાની પહેલી તારીખ હશે ત્યારે આ બાકીને આપણે શું કરીશું? પાછી લાવીશું. એટલે બાકી આગળ લાયા અને અહીંયા શું કીધું આપણે? બાકી આગળ લઈ ગયા અને અહીંયા શું કર્યું? આપણે બાકી આગળ લાયા. તો આ રીતે આપણે શું કરીએ છીએ? બાકીનું જે બેલેન્સ હોય છે એ આપણે ગોતીએ છીએ. અહીંયા બધા ઉદાહરણમાં એ જ બતાવવામાં આવ્યું છે કે કઈ રીતે બાકીનો બેલેન્સ ગોતવામાં આવે. ખાતાઓની બાકી જે હોય એ બધી
ના આધારે આપણે એક પત્રક તૈયાર કરીએ છીએ. શું કરીએ છીએ? એક પત્રક તૈયાર કરીએ છીએ. અને એમાં શું કરીએ છીએ? જમા બાકી હોય તો આ બાજુ લખીએ, ઉધાર બાકી હોય તો આપણે આ બાજુ લખીએ છીએ. અને છેલ્લે એ પત્રક જે છે એ હંમેશા શું થવું જોઈએ? ટેલી થવું જોઈએ. જેમ કે અહીંયા 648 200 છે તો અહીંયા પણ 648 200 જ હોવા જોઈએ. કારણ કે આપણે કઈ સિસ્ટમ ફોલો કરે છે? દ્વિનોંધીનામાં. જ્યારે રોનક ફર્નિચર માર્ટના ખાતામાં બંને બાજુનો સરવાળો એક સરખો થાય તેથી કોઈ તફાવત રહેતો નથી તો એને ખાતાને સરભર ખાતું કહેવાય. શું કહેવાય એને? સરભર ખાતું. એટલે ટેલી થયેલું કહેવાય. શું કહેવાય? ટેલી થયેલું. તો અહીંયા આપણે આપણો લેક્ચર ખતમ કરીએ છીએ. થેન્ક યુ.